ભુજના ભીમરાવનગરના 42 પરિવારો રાજીવ આવાસ યોજનાથી વંચિત રહી ગયા છે। ત્યારે આજે અધિક કલેક્ટર ડી શાહ અને ડીએમઓ શ્રી પારસ મકવાણાને એક આવેદનપત્ર પાઠવી તારીખ 29 સુધીમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ના છૂટકે તારીખ 30મીથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા અને ઉપવાસ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। ભુજના ભીમરાવનગર વિસ્તારના 42 પરિવારના સભ્યો દ્વારા આજરોજ પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ 42 પરિવારો છેલ્લા 60 વર્ષથી ભીમરાવનગરમાં વસવાટ કરી રહ્યા છે અને સરકારની રાજીવ આવાસ યોજના હેઠળ સને 2013ની સાલમાં ભીમરાવનગર વિસ્તારની પસંદગી કરવામાં આવી હતી। આ વિસ્તારમાં રહેતા આ પરિવારોને રાજીવ આવાસ યોજનાનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। દરમિયાનમાં ગત તારીખ 28મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા ભુજ નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પાયાવિધિ કરવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા આ યોજનાના લાભાર્થીઓને મકાન બાંધવા પ્રથમ હપ્તા પેટે ₹50,000 લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે। ત્યારબાદ રાજીવ આવાસ યોજના હેઠળ 42 પરિવારોએ નવા ઘરનું બાંધકામ શરૂ કરવા જૂના ઘરો તોડી ભાડાની જગ્યામાં વસવાટ શરૂ કર્યો હતો। ત્યારબાદ ભીમરાવનગરમાં નવા બાંધકામ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ જમીનની ફાળવણીનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવતા ભુજ મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ભીમરાવનગર વિસ્તારના 42 પરિવારો દ્વારા રાજીવ આવાસ યોજના હેઠળ મકાનનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે તે બંધ કરી દેવા આદેશ કરાયો હતો। ત્યારબાદ ભીમરાવનગરમાં 42 પરિવાર દ્વારા સરકારના અલગ અલગ વિભાગો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આમ છતાં આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। પરિણામે ના છૂટકે આજરોજ અધિક કલેક્ટર શ્રી ડી શાહ અને ડીએમઓ શ્રી પારસ મકવાણા સમક્ષ એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। આજે અમે રાજીવ આવાસ યોજના અંતર્ગત જેના માટે અમે 6 વર્ષથી હેરાન થઈએ છીએ અને આજથી 4 માસ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે જેનું ખાતમુહૂર્ત થયેલ છે, પણ 4 મહિના વીતી ગયા પછી આ કામ હજી સુધી શરૂ થયેલ નથી। માણસોએ પોતાના મકાનો તોડી અને બીજે ઠેકાણે 4 માસથી ભાડે રહે છે। ગરીબ માણસો ભાડો ભરે 4 માસથી, ગરીબ માણસો ભાડો ક્યાંથી ભરશે? એના માટે કોણ જવાબદાર છે? જો હજી સુધી કામ ચાલુ નહીં થાય તો માણસો જાસ્તી તો ક્યાં જશે? ઉપર સિઝન વરસાદની સિઝન છે। મારી માંગ એ છે કે ટૂંક સમયમાં જે રાજીવ આવાસ યોજના અંતર્ગત જમીન ફાળવવામાં આવી છે એ જમીનનું અમને કબજો આપવામાં આવે તો અમને કામ શરૂ કરી શકીએ। અમે આજે અધિક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે સોમવાર સુધી જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો મંગળવારથી અમે કલેક્ટર કચેરી સામે ઉપવાસ ઉપર બેસશું। અમારા ભીમરાવનગર વિસ્તારમાં 42 પરિવારો છે અને કુલ આ યોજના હેઠળ 314 મકાન પાસ થયેલા છે। એમાં જીઆઈડીસી હંગામી આવાસ, રામદેવનગર અને ભીમરાવનગરના 314 મકાન પાસ થયેલા છે।